આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બ્રાઉની કેવી રીતે બને છે એ આજે તમને આ વિડીયોમાં બતાવીએ। તમે ઘરે બેઠા પણ બ્રાઉની બનાવી શકશો, ઇઝી છે। ખાસ તમારી પાસે ઓવન હોવું જોઈએ। આપણે 350 ml પાણી લીધું છે। આ 350 ml પાણી છે। साढ़ा 350 ml पानी थी बराबर। हवे आपणे एमां एड करवा जई रह्या छीए तेल। आपणे एमां तेल एड करीशुं। साढ़ा 350 ml पानी हतुं, एमां 100 ग्राम तेल एड कर्युं एटले टोटल 450 ml थई गयुं। तेल अने पाणी बंने मिक्स कर्या छे। आ ब्राउनी मिक्स 1 kg नुं पेकेट छे। आपणे 1 kg ना पेकेटमांथी आजे बल्कमां ब्राउनी बनाववा जई रह्या छीए। आ एनी ट्रे छे जे ओवनमां आपणे मूकीशुं बेक करवा माटे। आमां अत्यारे आपणे बटर पेपर लगाड़ी देशुं। एनी ऊपर आ प्रीमिक्स बधुं ज मिक्स करीने आनी अंदर आपणे नाखी अने पछी ओवनमां बेक करवा मूकीए। एनी आखी प्रोसेस आज आपणे समजीए। ब्राउनी प्रीमिक्स पेकेट तोड़ी नाख्युं छे। तो मोटा बाउलनी अंदर प्रीमिक्स बधुं ज अंदर नाखी दीधुं छे। तमे जोई शको छो बधुं ज प्रीमिक्स अंदर नाखी दीधुं। अने हवे आपणे जे तेल अने पाणी 450 ml मिक्स कर्युं हतुं ए धीरे धीरे आनी अंदर ब्राउनी प्रीमिक्सनी अंदर आपणे नाखी दीधुं छे। हवे नेक्स्ट स्टेप मिक्सिंगनी प्रोसेस आपणी डन थई गई छे। 100% आ मिक्स थई गयुं छे। हवे आपणे नेक्स्ट स्टेप तरफ जईए। नेक्स्ट स्टेप शुं छे ए तमने बतावीए। हवे आपणे नेक्स्ट स्टेप तरफ आवी गया छीए। आ जे ट्रे छे एनी अंदर आपणे तेल लगाड़ीशुं। एने बधी जग्याए फैलावी देशुं। प्रोपर बधी जग्याए फैलाई देशुं, कोई जग्या बाकी ना रहे। तमे जोवो छो उपरनी धार सुधी बधी जग्याए आपणे तेल लगाड़ी दीधुं छे। તમે જોઈ શકો છો એકદમ ભારોભાર તેલ આખી ટ્રેની અંદર લગાડી દીધું છે, ઉપરની કોર્નરથી નીચેના તળિયા સુધી। હવે આપણે એની અંદર બટર પેપર લગાડીશું। આખી ટ્રેને કવર કરે એવું આ બટર પેપર આપણે લગાડી દીધું છે। હવે બ્રાઉનીનું આ મિક્સચર આપણે આ ટ્રેની અંદર બધું જ નાખી દેશું। બધું જ બ્રાઉનીનું મિક્સર આપણે આ ટ્રેની અંદર નાખી દીધું છે। હવે આપણે આ પ્રીમિક્સને આ ટ્રેની અંદર બધી જગ્યાએ ફેલાવી દેશું। એકદમ બેલેન્સ થઈ જાય આખા પતરાની અંદર એવી રીતે આપણે એને ફેલાવી દેશું। આ પ્રીમિક્સમાં આપણે ખાલી તેલ અને પાણી જ મિક્સ કરવાનું છે, બીજું કંઈ જ મિક્સ નથી કરવાનું। બધું રેડી હોય છે મિક્સરની અંદર। આ વોલનટ બ્રાઉની છે એટલે આપણે આની અંદર આપણે વોલનટ નાખીશું। અંદાજિત 1 કિલો પ્રીમિક્સમાંથી 3 કિલો જેટલી બ્રાઉની બને છે।
આપણે પ્રોપર આખા ટ્રેની અંદર પ્રીમિક્સ ફેલાવી દીધું છે. હવે આપણે આને ઓવનમાં બેક કરવા નાખીશું. એ પહેલાં આની અંદર આપણે વોલનટ એટલે કે અખરોટ ઉમેરીશું, કારણ કે આ વોલનટ બ્રાઉની છે. આ બ્રાઉની 20 મિનિટ આપણે ઓવનમાં બેક કરીશું. 20 મિનિટમાં આ એકદમ રેડી થઈ જશે. રેડી થઈ ગયા પછી કેવી લાગે છે એ બી તમને બતાવીશું. એને કટ કરીને પીસીસ પણ તમને બતાવીશું. હવે આપણે આ વોલનટ બ્રાઉનીની અંદર બધા વોલનટ એડ કરીશું. તમે જોઈ રહ્યા છો વોલનટ નાખ્યા પછી એકદમ લુક એકદમ જોરદાર થઈ ગયો છે. કોઈ પણ વસ્તુને પ્રોપર ગાર્નિશ કરીએ તો લુક કેવો લાગે એ પ્રમાણેનો લુક અત્યારે આ વોલનટ બ્રાઉનીનો લાગી રહ્યો છે. આપણે લાસ્ટ પ્રોસેસ આને ઓવનમાં બેક કરવા લઈ જઈશું. શરૂઆતમાં આપણે વાત કરી હતી આને 20 મિનિટ આપણે ઓવનમાં બેક કરીશું. પ્રોપર બેક થઈ ગયા પછી આને બહાર કાઢીશું અને તમને બતાવીશું કે પછી આ વોલનટ બ્રાઉની કેવી લાગે છે. આપણે બ્રાઉનીને ઓવનમાં બેક કરવા મૂકીશું. ગરમ ઓવન અમે પહેલેથી જ હીટ કરી રાખ્યું છે. 20 મિનિટ આપણે ગરમ કરીશું, બેક કરીશું. તમને વાત કરી તે પ્રમાણે પછી 20 મિનિટ પછી આપણે જોઈએ આ બ્રાઉની કેવી બની છે. જો તમે બ્રાઉની ધીરે ધીરે થવા લાગી છે, એકદમ બેક થવા લાગી છે, ફૂલી ગઈ છે. તમે જુઓ સ્ટ્રક્ચર એનું ઉપર આવી ગયું છે ફૂલીને. હવે આપણે એને સળીથી એકવાર ચેક કરીશું. જો સળીમાં બ્રાઉનીનો પાર્ટ ચોટશે તો હજી થોડી કાચી છે. આપણે તમને ચેક કરીને બતાવીએ. આપણે ચેક કરીએ છીએ બ્રાઉનીને. સળી કૂચાડી છે. બ્રાઉનીનો પાર્ટ ચોટતો નથી, એનો મતલબ બ્રાઉની 100% બેક થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં બ્રાઉની 2 મિનિટ થવા દઈએ, પછી બહાર કાઢીશું. તમને બતાવીશું, તમને વજન કરીને પણ બતાવીશું કે 1 કિલો મિક્સચરમાંથી કેટલા કિલો બ્રાઉની થઈ. હવે ઓવન બંધ કરીને આપણે બ્રાઉની કાઢી નાખશું. 2 મિનિટ આપણે રવા દીધી હતી. 2 મિનિટ પછી આપણે બ્રાઉની કાઢી લીધી છે. આ જુઓ તમે બ્રાઉની એકદમ ઉપરના વોલનટ પણ એકદમ પ્રોપર ક્રન્ચી થઈ ગયા છે. હવે આપણે આને થોડી વાર ઠંડુ થવા દઈશું. બ્રાઉની રેડી છે. બ્રાઉનીને ટ્રેમાં જ ઠંડી કરવા મૂકી દીધી છે. ઠંડી થઈ જાય પછી તમને વજન કરીને બતાવીએ, એના પીસીસ કરીને પણ બતાવીએ. બ્રાઉની આપણી ઠંડી થઈ ગઈ છે. હવે એને ટ્રેમાંથી આપણે બહાર કાઢીશું. આવી રીતે પલટી મારી દઈશું. બ્રાઉની બહાર આવી ગઈ છે. પાછળથી એનું બટર પેપર આપણે કાઢી નાખશું. એકદમ મસ્ત બ્રાઉની બેક થઈ ગઈ છે. બટર પેપર આપણે કાઢી નાખ્યું છે. હવે આપણે એને કટિંગ કરીશું. આપણે કટિંગ ચાલુ કર્યું છે. આવી રીતે બ્રાઉનીના તમે નક્કી કરેલા સાઈઝ પ્રમાણે તમે પીસ કરી શકશો. બ્રાઉનીનું કટિંગ થઈ ગયું છે. અમે અમારી રીતે આ સાઈઝના કટિંગ કર્યા છે. હવે આપણે બોક્સમાં ભરીશું. આ બોક્સનું વજન ઓલરેડી અમે કરી દીધું છે, એટલે બોક્સમાં ભરીને પછી તમને ટોટલ બ્રાઉની કેટલી બની એનું વજન બતાવીશું. આ 1 કિલો 700 ગ્રામ જેટલી અમારી બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે. અમે બોક્સમાં ભરીને વજન કર્યું. એ વજન 1 કિલો 700 ગ્રામ જેટલી બ્રાઉની બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો
આ બોક્સમાં અમે પીસ રેડી કરીને ભરી દીધા છે. હવે આપણે આને ખાવામાં યુઝ લઈશું. તમે આને એમનેમ પણ ખાઈ શકશો, હોટ ચોકલેટ સાથે પણ ખાઈ શકશો. એવી આ મસ્ત બ્રાઉની